આજે હું આવી ગયો મહુવા રેલવે સ્ટેશન પાસે ને અહીંયા તો ઘણું બધું ડેવલપમેન્ટ થાય છે. અસલામુ અલૈકુમ. આજનો આપણો મિની બ્લોગ 129મો અને હું નાસ્તો બાસ્તો કરીને રેડી થઈ ગયો અને ડાયરેક્ટલી ઘરેથી નીકળી ગયો રૂટમાં જવા માટે. પછી હું આવી ગયો વાસી તળાવ વાળા રસ્તા તરફ ને ત્યાંથી કામકાજ પતાવીને આવી ગયો આ શોપ પર. પછી હું આવી ગયો માર્કેટિંગ યાર્ડમાં અને મારી નજર કરી ઝાડ ઉપર ના ઝાડ ઉપર લટકાય એનું નામ શું છે જો તમને ખબર હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ત્યાંનું કામકાજ પતાવીને હું ડાયરેક્ટ હવે નીકળું છું ઉદ્યોગ બાજુ મહુવા નેશનલ હાઈવે તરફ ને જોહરની નમાઝનો ટાઈમ થઈ ગયો તો ફાઇનલી ગાઈસ આપણે જોહરની નમાઝ પણ પડી લીધી રસ્તા. પછી હું ડાયરેક્ટલી આવી ગયો નેસવડ ચોકડીએ ને અહીંયા તો ભાઈ વચમાં એવો વરસાદ આવે કે એની વાત જ જાવ તો વરસાદ ચાલુ જ છે એટલે પછી હું આવી ગયો ડાયરેક્ટલી પુલની નીચે કેમ કે પલળાય તો નહીં ને યારો. પછી હું આવી ગયો મહુવા રેલવે સ્ટેશન પાસે ને અહીંયા તો બહુ સારો એવો ગેટ બનાવી નાખ્યો. પછી મારી નજર ગઈ અંદર તો મેં કીધું અંદર પણ બહુ જબરજસ્ત ડેવલપમેન્ટ થઈ છે જો તો ખરી તમે. પછી હું આવી ગયો ટ્રેન પાસે અને મેં કીધું ચાલો ટ્રેનમાં બેસીને મુંબઈ વિયો જાવ પણ ટ્રેન પાસે આવ્યો તો ટ્રેન તો બંધ હતી આમ.